આજનો ટોપિક છે હેમરેજ. હેમરેજ એટલે કે બ્લીડિંગ, રક્તસ્રાવ. આપણે કંઈ વાગ્યું હોય અને તેમાંથી લોહી નીકળે એને કહેવાય હેમરેજ અથવા તો બ્લીડિંગ. જ્યારે પણ રક્તવાહિની ઘા અથવા ઘસારાથી તૂટે છે ત્યારે રક્તસ્રાવ થાય છે. એના બે પ્રકાર છે, બાહ્ય રક્તસ્રાવ અને આંતરિક રક્તસ્રાવ. બાહ્ય રક્તસ્રાવ એટલે કે કોઈ પણ કારણથી ત્વચા તૂટવાથી બહાર રક્તસ્રાવ થાય છે, અને આંતરિક રક્તસ્રાવ એટલે કે શરીરના અંદરના ભાગમાં રક્તસ્રાવ થાય છે જે બહારથી જોઈ શકાતો નથી, તેને રક્તસ્રાવ કહે, અંતઃ રક્તસ્રાવ કહે છે. બાહ્ય રક્તસ્રાવ એટલે શું? તો કે આપણને વાગ્યું હોય અને બારે બ્લીડિંગ થતું હોય અને બારે છે લોહી વહેતું હોય એને કહેવાય બાહ્ય રક્તસ્રાવ. જ્યારે આંતરિક રક્તસ્રાવ એટલે શું? તો કે અંદરને અંદર છે લોહી જામી ગયું હોય, લોહી બારે નીકળીને અંદરનો ઉપરથી આપણને ભાગ છે લીલા કલરનો અથવા તો બ્લુઇશ કલર જેવો દેખાય, એને કહેવાય આંતરિક રક્તસ્રાવ. રક્તસ્રાવ ધમની, શીરા કે પછી નાની નળીઓમાંથી થાય છે. ધમનીમાંથી રક્તસ્રાવ થાય તો એ ચમકતા લાલ રંગનું હૃદયના ધબકારાને લીધે દબાણપૂર્વક વહે છે. રક્તસ્રાવ શીરામાંથી થતું હોય તો એ જાંબલી રંગનું અને સાવ એક સરખું હોય છે. નાની નળીમાંથી રક્તસ્રાવ થતો હોય તો પણ ચમકતા લાલ રંગનું, પરંતુ રક્તનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને સપ્રમાણ જોર વગર વહેતું હોય છે. એટલે કે રક્તસ્રાવ છે ક્યાંમાંથી થાય? તો કે ધમની, શીરા કે પછી નાની નળીઓમાંથી. જો ધમનીમાંથી રક્તસ્રાવ થતું હોય તો એ વધારે પ્રમાણમાં અને હૃદયના ધબકારાને લીધે દબાણપૂર્વક થાય છે. અને જ્યારે શીરામાંથી રક્તસ્રાવ થતું હોય તો તે સાવ ઓછા પ્રમાણમાં અને જાંબલી રંગનું હોય છે. અને જ્યારે નળીમાંથી રક્તસ્રાવ થતું હોય તો એ પણ લાલ ચમકતા રંગનું, પણ એનું પ્રમાણ છે ઓછું હોય છે. આજે શરીરની અમુક ખામીને હિસાબે અમુક પ્રકારના રક્તસ્રાવની તકલીફ થાય છે. કે આપણા શરીરમાં કંઈક ખામી હોય તો એને લીધે પણ બ્લીડિંગની શક્યતાઓ રહે છે. જેમ કે હિમોફિલિયા. હિમોફિલિયા એટલે કે રક્તના ગંઠાઈ જવાની ખામીને હિસાબે થતી બીમારી. એટલે કે આપણે લોહી છે જામવાની ક્રિયા ન થતી હોય, લોહી છે ન જામતું હોય તેને લીધે બ્લીડિંગ થતું હોય એને કહેવાય હિમોફિલિયા. પરપ્યુરા એટલે કે રક્તમાંના પ્લેટલેટ ખામીને કારણે નાની નળીમાંથી થતો રક્તસ્રાવ જે ચામડી નીચે ટપકા જેમ જમા થયેલો દેખાય છે. પરપ્યુરા એટલે શું? તો કે રક્તમાંથી પ્લેટલેટ છે ઓછા થઈ જાય, અથવા તો પ્લેટલેટને ખામીને લીધે સ્કિનની નીચે આવેલી નાની નાની નળીઓમાંથી રક્તસ્રાવ થતો હોય છે, ને જે ચામડીની નીચે ટપકાની જેમ દેખાય. કમળો. જ્યારે યકૃત વધારે ખરાબ થાય ત્યારે રક્તસ્રાવ બંધ કરવામાં મદદ કરતા પદાર્થના પેદા થતાં બંધ થવાની રક્તસ્રાવ થાય છે. એટલે કે જ્યારે કમળો થાય ત્યારે રક્તસ્રાવ બંધ કરવામાં જે મદદ કરતા પદાર્થો છે. એક્ઝામ્પલ તરીકે રક્તસ્રાવ જમવા માટે કયું વિટામિન્સ જરૂરી હોય? તો કે વિટામિન કે. અને અમુક આપણા અંદર આવેલા પદાર્થો કે જે રક્તસ્રાવ થવા માટે જવાબદાર છે એ બંધ થઈ જાય. પછી બ્લડ પ્રેશર. તો કે બ્લડ પ્રેશર વધવાથી થતો રક્તસ્રાવ. ઘણીવાર રક્તસ્રાવ શરીરના અંદરના ભાગમાં થતો હોય છે, જેમાં દર્દી ઠંડો પડે છે, વધારે તરસ લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, દેખાવમાં ફીકો. બ્લડ પ્રેશર માપવામાં આવે તો એ ઓછું થયેલું હોય છે. એટલે કે બ્લડ પ્રેશરને લીધે ઘણી વખત કે આ બહુ હાઈ બ્લડ પ્રેશર થઈ જાય તો હેમરેજ થઈ જાય. હેમરેજ એટલે શું? તો કે અંદર બ્લીડિંગ થતું હોય. તો અંદર બ્લીડિંગ થતું હોય તો એમાં લક્ષણો કેવા દેખાય? તો કે દર્દી છે એ ઠંડુ થઈ જાય, વધારે તરસ લાગે અથવા એને શ્વાસ લેવામાં તકલીફ પડે અને દેખાવમાં ફીકો થઈ જાય. જ્યારે પણ આંતરિક રક્તસ્રાવ કે જે આંખથી દેખાતો નથી એવા ચિહ્નો હોય ત્યારે દર્દીને માથું નીચે અને પગ ઊંચા રહે એવી રીતે સુવડાવવું જોઈએ. કે જ્યારે કંઈ હેમરેજ થયું હોય અને બારેથી આપણને બ્લીડિંગ ન દેખાય આપણી આંખની સામેથી, કે જે આપણે નથી જોઈ શકતા, પણ અંદર બ્લીડિંગ થતું હોય તો એવા ચિહ્નો દેખાતા હોય તો શું કરવાનું? તો કે પેશન્ટનું માથું છે નીચે રાખવાનું અને પગ છે ઊંચા રહે એવી રીતે સુવડાવવું. રક્તસ્રાવ અટકાવવા નીચે પ્રમાણે પ્રાથમિક સારવાર આપવી જોઈએ. પહેલાં તો જ્યાંથી રક્તસ્રાવ થતો હોય એના પર શક્ય હોય તો જંતુરહિત કપડાથી દબાણ આપવું જોઈએ. આ દબાણ 10 થી 15 મિનિટ પણ
આપવું પડે. જો રક્તસ્રાવ બંધ થયો હોય તો આગળ જણાવેલા જંતુનાશક મલમથી પાટાપિંડી કરવી જોઈએ. રક્તસ્રાવ બંધ થવામાં વાર લાગે તો શરીરના એ ભાગને હૃદયના લેવલથી ઉપર રાખવું જોઈએ. રક્તસ્રાવ થતો હોય એમાં કોઈ વાર કાચનો કટકો કે એવું કંઈ વસ્તુ હોય તો કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. કે જો પહેલાં તો રક્તસ્રાવ થતો હોય તો શું કરવાનું, તો કે પહેલાં તો એને રક્તસ્રાવને અટકાવતા પહેલાં એને જંતુરહિત કપડાથી દબાણ આપવું જોઈએ કે જેથી બહારનું ઇન્ફેક્શન છે અંદર ન જાય. રક્તસ્રાવ બંધ થઈ ગયો હોય તો શું કરવાનું, તો બંધ થઈ ગયું હોય તો એન્ટિસેપ્ટિક સોલ્યુશન લગાવી અને એને પાટાપિંડી કરવું. રક્તસ્રાવ બંધ થવામાં વાર લાગે તો શરીરના એ ભાગને હૃદયના લેવલથી થોડુંક ઊંચું રાખવું. કે જો હાથમાં કંઈ વાગ્યું હોય અને રક્તસ્રાવ બંધ ન થતું હોય તો હાથ છે હૃદયથી થોડોક ઊંચો રહે એવી રીતે રાખવું. સામાન્ય ઘરગથ્થુ ઉપાય શું કરી શકીએ, તો કે કોણી કે ઘૂંટણની આગળના ભાગમાં રક્તસ્રાવ થતો હોય તો કોણી અથવા તો ઘૂંટણને દબાણપૂર્વક એના સાંધાથી વાળવું જોઈએ. જો કોણી અથવા તો કોણીને આગળનો ભાગ અથવા તો ઘૂંટણની નીચેનો ભાગમાં જો રક્તસ્રાવ થતો હોય તો શું કરવાનું, તો કે એના સાંધાથી વાળી દેવું. હાથમાં કોણી અને ખંભાની વચ્ચેના ભાગમાં રક્તસ્રાવ થતો હોય તો હાથ ખભા પાસેથી પાછળ લઈ જવાથી સબક્લેવિયન આર્ટરી ઉપર દબાણ લાવી શકાય. કે જો કોણી અને ખંભાની વચ્ચે રક્તસ્રાવ થતો હોય તો હાથ છે ખંભાથી પાછળ તરફ લઈ જવો. માથામાંથી રક્તસ્રાવ થતો હોય તો કાનની આગળ આવેલી ટેમ્પોરલ આર્ટરી ઉપર અને કાનની 4 આંગળી પાછળ એટલે કે ઓસિપિટલ આર્ટરી પર જરૂરિયાત પ્રમાણે દબાણ આપવું જોઈએ. કે જો માથા ઉપર રક્તસ્રાવ થતો હોય તો કાનની ઉપર આવેલી આર્ટરી એટલે કે ટેમ્પોરલ આર્ટરી અને કાનની પાછળની ભાગમાં આવેલી આર્ટરી એટલે કે ઓસિપિટલ આર્ટરી ઉપર દબાણ આપવું. નાની નાની નળી કેપિલારીસમાંથી રક્તસ્રાવ થતો હોય તો બરફ લગાડવો જોઈએ. રક્તસ્રાવ બંધ થયા પછી પણ થોડો વખત દબાણ ચાલુ રાખવું જોઈએ. એટલે કે સ્કિનની અંદરની તરફ બ્લીડિંગ થતું હોય કે જે આપણે ગ્રીન કલર જેવું જોવા મળે, જેને આપણે એમ કે લોહી જામી ગયું અથવા તો લોહી મરી ગયું એવું, તો જો એવું હોય તો એની ઉપર બરફ લગાવવો. જ્યારે પણ આંતરિક રક્તસ્રાવ એટલે કે જે આંખથી દેખાતો નથી એવા ચિહ્નો હોય ત્યારે દર્દીને માથું નીચે અને પગ ઊંચા રહે એવી રીતે સુવડાવવું. રક્તસ્રાવ ચાલુ હોય તો શરીર ઠંડુ પડે છે એટલે ગરમાવો આપવો. દર્દીને બેભાન કરવા શીશી સૂંઘાડવી પડે એટલે કે એનેસ્થેસિયા માટે ખાલી પેટ હોવું જોઈએ જેથી દર્દી ભાનમાં આવે ત્યારે ઉલટી ન થાય. પછી દર્દીને બનતી ત્વરાથી એટલે કે બને એટલું ઝડપથી હોસ્પિટલ ભેગું કરવું. પછી છે એપિસ્ટેક્સિસ. એપિસ્ટેક્સિસ એટલે કે નસકોરી ફૂટવી. અત્યારે ઉનાળામાં આ પ્રોબ્લેમ વધારે થઈ, ગરમીને લીધે નાકમાંથી બ્લીડિંગ થવું. સામાન્ય રીતે નસકોરામાંથી નાની રક્તનળીના તૂટવાથી, કંઈ લાગવાથી કે તેની વસ્તુથી ખોતરવાથી કે કોઈવાર બ્લડ પ્રેશરને હિસાબે રક્તસ્રાવ થાય છે જેને એપિસ્ટેક્સિસ એટલે કે નસકોરી ફૂટવી કહે છે. એપિસ્ટેક્સિસ એટલે કે નસકોરી ફૂટવીની ફર્સ્ટ એડમાં ગભરાયા વગર નીચેના ઉપાયો કરવા. તો કે નસકોરી ફૂટે ત્યારે આપણે શું એના ઉપાયો કરી શકીએ, શું સારવાર આપી શકીએ, તો કે દર્દીને માથું નીચું કરી બેસાડવું કે જેથી રક્તસ્રાવ છે કપડા પર ન પડે તેમજ રક્ત છે ગળામાં ન જાય. નાકના એ બાજુનો પોચો ભાગ નાકના અંદરના હાડકાં ઉપર દબાણ આવે એ રીતે નાક દબાવવું. જરૂર પડે મોઢેથી શ્વાસ લેવા કહેવું. માથા ઉપર બરફ લગાવવો. જરૂર પડે એટલે કે ગોઝપીસ કપડાના બેન્ડેજ નાના ટુકડાને ઠંડા પાણીમાં ભીંજવીને એ ભાગના નસકોરામાં મૂકવું. એ છતાં પણ રક્તસ્રાવ બંધ ન થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. કે નસકોરી ફૂટી હોય તો શું કરવાનું, તો દર્દીને કહેવાનું કે માથું નીચું રાખીને બેસે અથવા તો માથા ઉપર બરફ લગાડવો અથવા તો ગોઝપીસ છે ઠંડા પાણીમાં પલાળી અને નસકોરા ઉપર મૂકવું અથવા તો નાકની ઉપરનું જે આપણું હાડકું છે એ દબાવવું. હિમોપ્ટેસિસ. ફેફસામાંથી ઉધરસ વાટે રક્તસ્રાવ થાય તેને હિમોપ્ટિઝમ કહે છે. હિમોપ્ટિઝમ એટલે શું, તો કે રક્તસ્રાવ થાય પણ ઉધરસ વાટે, કે ઉધરસ ખાતું હોય અને એની સાથે સાથે
લોહી છે બહાર આવે એને કહેવાય હિમોપ્ટેસિસ. અને હિમેટીમેસિસ. હિમેટીમેસિસ એટલે કે પેટની હોજરીમાંથી ઉલટી વાટે રક્તસ્રાવ થાય તેને હિમેટીમેસિસ કહે છે. ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્કમાં કે વાઇવામાં કે પૂછે હિમેટીમેસિસ એટલે શું અથવા તો હિમોપ્ટેસિસ એટલે શું. તો કે હિમોપ્ટેસિસ એટલે કે ઉધરસ વાટે ફેફસામાંથી બ્લીડિંગ થતું હોય તો એ બહાર આવે એને કહેવાય હિમોપ્ટેસિસ. અને હિમેટીમેસિસ એટલે શું, તો કે પેટની હોજરીમાં કાંઈ ચાંદા પડ્યા હોય કે હોજરીમાં કાંઈ બ્લીડિંગ થતું હોય તો એ ઉલટી વાટે બહાર આવે એને કહેવાય હિમેટીમેસિસ. હવે એમાં લક્ષણોમાં બંનેના તફાવતો શું શું છે, તો કે હિમેટીમેસિસ એટલે કે ઉલટીની ફરિયાદ કરે, હિમોપ્ટેસિસ એટલે કે ઉધરસની ફરિયાદ કરે. હિમેટીમેસિસ એટલે કે રક્તમાં ફીણ ન હોય અને હિમોપ્ટેસિસ એટલે કે રક્તમાં ફીણ હોય. હિમેટીમેસિસ રક્ત કોફી રંગનું હોય અને હિમોપ્ટેસિસમાં લાલ ચટાક રક્ત હોય. હિમેટીમેસિસ કોઈવાર અન્નનો ભાગ હોઈ શકે છે. હિમોપ્ટેસિસ છાતીના કફનો ભાગ હોઈ શકે. સવાલ જવાબમાં હોજરીના રોગના લક્ષણો મળે અને સવાલ જવાબમાં છાતીના રોગના લક્ષણો મળે. એટલે કે હિમેટીમેસિસ હોય તો શું શું દર્દી ફરિયાદ કરે, એટલે કે ઉલટી થતી હોય, ઉલટીની સાથે સાથે રક્ત આવતું હોય અને રક્ત છે એમાં ફીણ ન જોવા મળે. બ્લીડિંગ છે કોફી કલરનું થતું હોય, કોઈક વાર હોજરીમાં રહેલો અન્નનો ભાગ છે એ પણ ઉલટી વાટે બહાર આવે. અને જ્યારે હિમોપ્ટેસિસમાં ઉધરસની ફરિયાદ આવે અને ઉધરસ દ્વારા કફમાં લોહી નીકળે અને લોહી છે લાલ રંગનું હોય. આ છે એના લક્ષણો અને બંનેના ડિફરન્સ.